હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોની મારી પા. વાગી ગયા છે 6, સાફ સફાઈ બધું થઈ ગયું છે, બધાને નીંદ નાખી દીધી છે. તો બસ હવે થોડી જ વારમાં ધોવાઈ કરી લઈશું. તો મિત્રો ભેંસને ગોળ આપી દીધો છે, દોઈ લીધી છે. તો બધાને નીંદ નાખી દીધી છે. હવે જવાનું છે વાડીએ નીણ વાટવા, અને 2 ગોણું ડુંગળીની લાવવાની છે. ઘરે ગ્રાહક આવે છે એટલે તો જઈએ ફટાફટ વાડીએ. તો મિત્રો નીંદ લઈને આવી ગયો છું ઘરે, બધાને પાઈ લીધા છે. હવે નીંદ નાખી દઈ, પછી નાહી ધોઈને જમી લઈ, અને જમીને પછી જવાનું છે દુકાને. તો મળીએ સીધા હવે દુકાને. મિત્રો વાડીએથી ડુંગળી પણ ઘરે લેતા આવ્યા છીએ, ઓલા રૂમમાં હજી પડી છે. તો મિત્રો આવી ગયો છું દુકાને. સવારે મોટર આવી હતી, હું તો હતો નહીં કાંઈ, પંચર હતું એટલે ભાઈ અને મારા પપ્પાએ 2 કમ્પ્લીટ કરી નાખી. તો મિત્રો હું દુકાનેથી ગયો તો નવી ખરીદી કરવા, ઝારની બિયારણની ડબલ સિક્કા લાવ્યો. 2.5 મણ, આમાં 1.5 મણ છે. 1 મણ હજી ઘરે પડી. આમાં 10 કિલો મકાઈ શિયાળુ વાવેતર માટે. તો મિત્રો ઝાર વાડીએ નાખીને હું આવી ગયો ઘરે. બધાએ જો નીણ ખાઈ લીધી, ખીલા સાફ કરી દીધા. એક નીણ કરી દઈશું, ખાંડનું ટાણું થતું હોય ખાંડ દઈ દઈશું, પછી દોવાય. ભેંસ દોઈ લીધી છે અને બધાને નીણ પણ કરી દીધી છે. The next day. હર હર મહાદેવ મિત્રો, થઈ ગયું છે બીજું મસ્ત મજાનું એવું સવાર. તો સાફ સફાઈ થઈ ગઈ છે. હવે ઘરે જઈને ફટાફટ નીંદ લઈ. તો બહુ ઠંડી છે, પવનની બહુ છે. તો મિત્રો ઘરેથી નીંદ લઈ આવ્યો છું, બધાને નીંદ કરી દીધી છે. બસ હવે નીંદ ખાઈ એટલી વાર પછી દોઈ લઈશું ભેંસને. તો મિત્રો નીંદ લઈને આવી ગયો છું ઘરે વાડીએથી. હવે પાછું જવાનું છે વાડીએ, ઝાર વાવવા આવવાના છે ટ્રેક્ટર લઈને. તો ફટાફટ જઈ વાડીએ. તો મિત્રો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે ઝાર વાવવા. નીચેના ભાગમાં એક પાળિયું રહ્યું છે હવે બાકી, પછી ઉપરના ભાગમાં ઝાર અને મકાઈ પણ વાવવાની છે. તો ગાઈઝ ફાઇનલી બધું હોવાઈ ગયું છે. 3 પાળા મકાઈના, આ મકાઈ, બાકી બધી ઝાર. તો હવે કરવાના છે ધોરિયા ખંભાળી લઈ. તો મિત્રો મીંડા બનાવી નાખ્યા છે ધોરિયા મેકવા. હવે બસ મોટર ચાલુ કરે એટલી વાર. એક પાળિયું બાંધીને કમ્પ્લીટ કરી દીધું છે, એ પીવે ત્યાં આગળ ધોરીઓ કરતા રહીશું. તો મિત્રો તમે જોયું એમ આપણે ધોરિયો પણ કરી નાખ્યો હતો, અને લાઇટથી તો પાણી પણ ચાલુ હતું. સવારમાં 1.5 કલાક કાપ હતો એટલે 6:30 સુધી લાઇટ રહી હતી. તો ચોથા કેરામાં પાણી જતું હતું ત્યારે લાઇટ વહી ગઈ. તો પછી આવી ગયા ઘરે, અને ભેંસ દોવાઈ ગઈ છે, જમી લીધું છે. તો હવે બસ બધાને નીંદ નાખી દઈશું ફટાફટ. કાલે પાછા વાડીએ જઈશું. 9 વાગ્યા લાઇટ આવે ત્યાં સુધીમાં નીંદ વાટીને ઘરે નાખી દઈશું, અને પછી પાછું પાણી ચાલુ કરી દઈશું. અને આજના વ્લોગ માટે બસ એટલું જ. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.